પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે અત્યારે આપ સર્વનો હું આભાર માનું છું. 2026ના વર્ષમાં તમે આ લોગોસ બાઇબલ સ્ટડી એના વિશે મને ઉત્તેજન આપો છો, પ્રાર્થના કરો છો અને તમારી સાક્ષી દ્વારા અમને ઉત્તેજન મળે છે. ઘણા બહેનો કહે છે રસોડામાં અમે કામ કરતાં કરતાં સાંભળીએ છીએ. ઘણા જણ એવું પણ કહે છે રાત્રે સૂતા પહેલાં અમે આ સાંભળીએ છીએ અને ઘણા જણ સવારે સાંભળે છે, એવું સાક્ષીમાં અમને જાણવા મળ્યું છે. તો તમારી સાક્ષી માટે આભાર માનું છું. આજે 19મી ફેબ્રુઆરી 2026 અને ગુરુવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. આજના વચનને માટે માર્કની સુવાર્તા તેનો 13મો અધ્યાય અને 15મી કલમ. માર્ક 13 અને 15 ત્યાં માર્ક લખે છે, અને ધાબા પર હોય તે ઉતરીને ઘરમાંથી કોઈ લેવા સારું જાય નહીં. કોઈ વસ્તુ લેવા ના જાય. ધાબા ઉપર છે તો ધાબા પરથી ઉતરીને જતા રહો. હવે આ જે વચન છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને શિષ્યોએ પ્રશ્ન કરેલો કે અંતના સમયમાં કઈ બાબતો બનશે, અને એના જવાબમાં પ્રભુ ઈસુએ આ વચન કહ્યું હતું કે યરૂશાલેમના વિનાશને માટેનું જે બાબતો બનવાની છે એ બાબતો, અને એમાં જ્યારે લડાઈ થશે, ઝઘડા થશે, રાજ્ય રાજ્યની વિરુદ્ધ, દેશ દેશની વિરુદ્ધ, વ્યક્તિ વ્યક્તિની વિરુદ્ધ, તમને કોર્ટમાં પણ લઈ જશે ઢસડીને. મારા નામને લીધે તમારા લોકો દ્વેષ કરશે, નકાર કરશે, તમને ધિક્કારશે. આવું બધું બનશે. આ નિશાની છે, આવું બધું બનશે. અને ત્યારે કે છે જે કોઈ ધાબા પર હોય તે નીચે ઉતરીને ઘરમાં કશું વસ્તુ લેવા માટે ના જાય, એવું અહીંયા આગળ એનો મિનિંગ થાય છે. હવે પ્રશ્ન આપણને થાય કે આ કઈ બાબતની સૂચન છે? કઈ બાબતનું સૂચન? તો પેલેસ્ટાઇનમાં જે ઘર બનાવતા હતા એની બાંધણી અહીંયા આગળ જોવા મળે છે. ઘર બનાવવામાં આવે ત્યારે મોટા ભાગે એક સરખા જ મકાન દરેકના હોય, એટલે ઘરમાંથી ધાબા ઉપર જવાય અને ધાબા ઉપરથી બહારથી ડાયરેક્ટ પણ નીકળી જાય એવા બે રસ્તા એ લોકો બનાવતા હતા. પેલેસ્ટાઇનના મકાનનું બિલ્ડિંગ જે બનાવે એ આવું બનાવે. ઘરમાંથી ધાબા ઉપર જવાય અને ધાબા ઉપરથી બહાર ડાયરેક્ટ નીકળી જવાય. ઘરમાં ના જવું હોય તોય ચાલે. આ રીતનું બાંધણી હતી. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ બાંધણીને ધ્યાનમાં લઈને કહ્યું કે જ્યારે છેલ્લા દિવસોમાં આવું બધું બનશે ત્યારે જે ધાબા પર છે એ ઘરમાં ના જાય, પેલા દાદરાથી ઘરમાં ના જાય, પણ બહારના દાદરાથી નીકળીને જતા રહે. કારણ કે તમને પકડીને મૂર્તિ પૂજા કરાવશે, એવું બનશે. તમારી સતાવણી કરવામાં આવશે, તમને પકડીને મૂર્તિ પૂજા કરાવશે, દબાણ કરશે. અને જે સ્ત્રી બાળકને દૂધ પીવડાવતી હશે તેઓ તો ઉઠી શકશે નહીં. એમના માટે અફસોસના શબ્દો લખવામાં આવ્યા છે. એટલે કહેવાની બાબત કે એ સમયે જ્યારે યરૂશાલેમના વિનાશની બાબત બનશે ત્યારે આ બનશે. અંતની ઘડી, અંતના સમયે કેવું બનશે એ સમજાવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ દાખલો આપ્યો કે તમારે બહુ સાવચેત રહેવું પડશે. જે ખેતરમાં છે એ પાછો ના આવે, જે ધાબા ઉપર છે એ ડાયરેક્ટ ઉતરીને જાય. કેમ કે એવો સમય આવશે કે તમને પકડવામાં આવશે.
તમારી પાસે મૂર્તિ પૂજા કરાવવામાં આવશે, નિંદા કરાવવામાં આવશે, પ્રભુના નામની નિંદા કરાવવામાં આવશે, ત્યારે આ બધું સહન ના કરવું પડે એ તમે ધ્યાનમાં રાખજો. અને આ વચન દ્વારા પ્રભુ આપણને એ બાબત બતાવે છે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના દિવસના જે મનનના આશીર્વાદો અમને પ્રત્યેકને તમે આપો એ વિનંતી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.